સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં યુવતીને બોયફ્રેન્ડ રાખવો ભારે પડ્યો. બોયફ્રેન્ડ પર ભરોસો રાખવો મુસીબત બની ચૂક્યો છે. નોંધનીય છે કે યુવતીનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરીને ધમકી આપી હતી. યુવતી પાસે દર મહિને 10,000ની માંગ કરતો હતો. વિદ્યાર્થિનીના ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ મેળવીને ધમકી આપી. યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવતીને ધમકી આપી કાતર વડે પગ પર પોતાનું નામ પણ લખાવ્યું હતું. યુવતી પાસેથી આરોપીએ 4,000 પડાવી લીધા. નોંધનીય છે કે બોપલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે જે ફરાર આરોપી છે તેની શોધખોળ પણ હાથ ધરી. તો અમદાવાદનો આ બનાવ છે, ખૂબ જ ચોંકાવનારો બનાવ. દર મહિને 10,000ની માંગની ખંડણી પણ માંગતો હતો આ યુવક, અને સાથે તેણે કાતર વડે યુવતીને નુકસાન પણ પહોંચાડવા માટે કહ્યું. તો આગળ વાત કરીએ બોટાદની, જ્યાં ગાંજા સાથે શખ્સ ઝડપાયો. સૂકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. ભાવનગર રોડ પંચપીરની દરગાહ પાસેથી આ ગાંજા સાથે આ યુવક મળી આવ્યો છે. સોહિલ ફિરોજભાઈ સિપાઈ પાસેથી સૂકો ભેજયુક્ત ગાંજો મળી આવ્યો હતો. 57,450ની કિંમતનો 1.149 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો. કુલ 68,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વાત કરીએ વડોદરાની, જ્યાં ડભોઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દાળમાંથી મકોડા નીકળવાનો બનાવ સામે આવ્યો. પનીરના શાકમાંથી વાળ મળ્યો તો શ્રીકૃષ્ણ કાઠિયાવાડી ધાબાની બેદરકારી સામે આવી છે. ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. યાત્રાળુઓ માટે રસ્તામાં ભોજન હવે જોખમી બની ચૂક્યું છે. દાળમાં મકોડો નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો. અહીં થરવાસા ચોકડી નજીક એક ધાબા આવેલો છે, જ્યાં આ પ્રકારની ઘટના બની હતી. ખાણીપીણી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા સામે પણ સવાલો ઉઠ્યા. જ્યાં રસોઈ બને છે ત્યાં પણ ગંદકી નજરે પડી હતી. હવે તંત્ર ક્યારે તપાસ કરશે અને ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તો વડોદરામાં અવારનવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે. અવારનવાર રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ વિવાદમાં આવતી રહે છે. ત્યારે વધુ એક ધાબામાં આ જ પ્રકારે બેદરકારી જોવા મળી, જ્યાં દાળમાં મકોડો નીકળ્યો તો અન્ય પણ ખાદ્ય વસ્તુઓ જે છે તે અખાદ્ય જોવા મળી. વાત કરીએ સુરતમાં, સુમુલ ડેરીની વરણી પ્રક્રિયા હાલ મોકૂફ રખાઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી. ઉચ્ચ અધિકારીઓની બદલીને લઈને નિર્ણય. સુગર મિલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વરણી મોકૂફ કરાઈ છે. આવતીકાલ સાંજ સુધીમાં નવી તારીખ જાહેર થશે. તો હાલ જે સુગર મિલની ચૂંટણી પણ યોજાવાની છે, જેના કારણે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં નવી તારીખ જાહેર થશે, પરંતુ હાલ પૂરતી સુમુલ ડેરીની વરણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. નોંધે છે કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી, પરંતુ હવે તે પ્રક્રિયા મોકૂફ કરવામાં આવી છે. તો ઉચ્ચ અધિકારીઓની બદલીને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે હવે સુગર મિલની ચૂંટણી પણ આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. અને જે તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જે પ્રક્રિયા હાથ ધરવાની હતી, એ તારીખ હવે બદલી નાખવામાં આવશે અને આવતીકાલ સાંજ સુધીમાં નવી તારીખ જાહેર થશે. વાત કરીએ અમદાવાદની, જ્યાં ફરી એકવાર દીપડાની દસ્તકની વાતો ફેલાતી થઈ છે. પંથકમાં દીપડાના ધામાની સંખ્યા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર દીપડો હોવાની દહેશત ઊભી થઈ. ગુમા બાદ હવે સાણંદ તાલુકામાં દીપડાની એન્ટ્રીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની ચર્ચા. મોટી દેવતી